હતા જ્યાં સુધી કર્મનું ફળ ન ભોગવે ત્યાં સુધીનો ઉદ્ધાર ન થાય, પણ અનાયાસે પ્રભુનું નામ લીધું અને પ્રભુની એવી કૃપા થઈ કે એનો ઉદ્ધાર થઈ ગયો. છઠ્ઠું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે, કૃષ્ણ એ સર્વ સમર્થ છે. આવા કૃષ્ણ મળ્યા પછી અન્ય કોઈનો આશ્રય કરવાનું કારણ રહેતો નથી. એટલા માટે જ વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જેત. ત્રણ વસ્તુઓ છોડવાની શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે. વૈષ્ણવ ધ્યાનથી સાંભળજો. અન્યસ્ય ભજનમ, આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સિવાય અન્ય કોઈ દેવી દેવતાઓની ઉપાસના કે પૂજા કરવી નહીં. કરતા હો તો એમને આશ્રય છોડી દેજો. કારણ કે જેના માટે સર્વોપરી પ્રભુ બિરાજતા હોય, સર્વ સમર્થનો આશ્રય કર્યો હોય, તો પછી મારા પ્રભુ સિવાય બીજું કોઈ મારું હિત કરશે એવી લાલચ મનમાં ક્યારે પણ નહીં કરશો. કે બીજા કોઈની ઉપાસના નહીં કરું, પરંપરાથી અમારા ઘરમાં ચાલતી આવે છે, એ જો નારાજ થઈ જશે તો અમારું અહિત કરશે, એવો ભય પણ મનમાંથી કાઢી નાખજો. કૃષ્ણનો આશ્રય જેને કર્યો છે એના જગતમાં કોઈનો ભય સતાવી શકે નહીં. આજે થોડી બહુ તકલીફ કે કષ્ટ આવે અને માણસ દોડે પોતાનું ભવિષ્ય બતાવવા માટે, ત્યારે કે તમને આ ગ્રહ નડે છે, પેલો ગ્રહ નડે છે, અને માણસ ભયભીત થઈ આ બધા ગ્રહો કે દેવી દેવતાઓનો આશ્રય કરવા લાગે છે. પહેલી વાત તો એ કે આ ગ્રહો આપણને નડે શા માટે? સૂર્ય તો સ્વયં પ્રભુના નેત્રો છે. સૂર્ય ક્યારે કોઈને નડે નહીં, કોઈનો હિત કરે નહીં. ચંદ્ર એ પ્રભુનું મન છે. ચંદ્ર ક્યારે કોઈને નુકસાન ન પહોંચાડે. મંગળનું તો નામ જ મંગળ છે, કોઈનું અમંગળ કરે જ નહીં. બુધ એ ભૂમિનો પુત્ર છે ને ભૂમિ એ ભગવાનની પત્ની છે. બુધ કોઈનું શું બગાડે? ગુરુનું નામ જ ગુરુ છે. ગુરુ ક્યારે કોઈનું અહિત ના કરે. શુક્ર એ ભગવાનનું તેજ છે. શુક્ર પણ કોઈને નુકસાન ના પહોંચાડે. હા, શનિનો ભય બધાને લાગે, પણ વૈષ્ણવે ડરવાની જરૂર નથી. કારણ કે મામાથી ભાણિયાઓને ક્યારે ભય ન લાગે. ન જાતું યમ યાતના ભવતી તે પહ્યપાનત. અને રાહુનો તો ભગવાને સ્વયં શિરચ્છેદ કર્યો છે, તો પ્રભુનો આશ્રય કરીને રાહુ પણ શું બગાડી શકે? ત્યારે વૈષ્ણવે ખાસ યાદ રાખવું જોઈએ કે આ બધા ગ્રહ કરતા જગતમાં મોટો ગ્રહ હોય ને તો એ છે ભગવાનનો અનુગ્રહ. અને જેના પર ભગવાનનો અનુગ્રહ હોય એનો કોઈ ગ્રહ કાંઈ બગાડી શકે નહીં. એટલા માટે ઠાકોરજી સિવાય બીજું કોઈ મારું સારું કરશે એવી લાલચ પણ કાઢી નાખજો. અને બીજા કોઈને નહીં ભજો તો એ મારું અહિત કરશે એવો ભય પણ મનમાંથી કાઢી નાખજો. જેને ઠાકોરજીનો આશ્રય કર્યો હોય એને કોઈ અન્યાશ્રય કરવાની આવશ્યકતા નથી. અને એટલા માટે ભક્ત કવિ શ્રી હિતરામ રાય બહુ સુંદર વાત કહે છે, और को समझे सो समझे हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली. બીજાને જે સમજવું એ ભલે સમજે, પણ અમારામાં એટલી સમજ ઘણી થઈ ગઈ કે અમારા ઠાકોર તો કેવલ કૃષ્ણ છે અને અમારા ઠકુરાણી એ કેવલ સ્વામિની છે. और को समझे सो समझे हमको इतनी समझ भले, और को समझे सो समझे हमको इतनी समझ भले. ठाकुर
ठाकुर नंद किशोर हमारे, ठाकुर नंद किशोर हमारे, ठकुरायन वृषभान लले। और को समझे सो समझे हो, हमको इतनी समझ भले। और को समझे सो समझे। श्री दामा आदि सखा श्याम के, श्री दामा आदि सखा श्याम के, श्यामा संग ललिता दे अले, श्यामा संग ललिता दे अले। ब्रजपुर ब्रजपुरवास शैलवन विहरत, ब्रजपुरवास शैलवन विहरत, कुंजन कुंजन रंग रले, कुंजन कुंजन रंग रले। हमको इतनी समझ भली, और को समझे सो समझे, हमको इतनी समझ भले। और को समझे सो समझे। इनके लाड चाहूं सुख सेवा, इनके लाड चाहूं सुख सेवा, भाव वेल रस फलन फले। इनके लाड चाहूं सुख सेवा, भाव वेल रस फलन फले। कहे भगवान हित राम राय प्रभु, कहे भगवान हित राम राय प्रभु, सबन ते इनकी कृपा भले। और को समझे सो समझे हो, हमको इतनी समझ भले। और को समझे सो समझे हो, हमको इतनी समझ भले। और को समझे सो समझे। और को समझे सो समझे, हमको इतनी समझ भली। ठाकुर हमारे नंद किशोर और ठकुरायन वृषभान लली। बस પ્રભુ અમારા જ છે અને મેં પ્રભુના છે એટલી સમજણ આવી જાય, બીજું કંઈ સમજવાની જરૂર નથી. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કોઈ બીજાનો આશ્રય ન કરો, પણ સાથે સાથે એક વસ્તુની સાવધાની રાખવી જોઈએ કે બીજા કોઈનો અનાદર પણ ના કરો, કોઈનો અપમાન ના કરો. કારણ કે જેટલા પણ દેવી દેવતા છે ને ભગવાન શ્રી કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે, પ્રભુનો અંશ છે. એમનામાં દૈવી તત્વ છે, દિવ્યતા છે, એટલા માટે તો દેવ કહેવાય છે. એટલે કોઈ પણ દેવનો અપમાન કે તિરસ્કાર ન કરવો જોઈએ. આદર કરવો અને આશ્રય કરવો, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે.
હવે આપણે જતા હોઈએ ને રસ્તામાં કોઈ દેવાલય આવે, હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ, આપણા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. લોક વ્યવહાર કરવા માટે કોઈની સાથે તમે હો ને ન છૂટકે અંદર જવું પડે તો પણ પ્રભુનો અંશ માની હાથ જોડીને આદર કરીને ભગવત સ્મરણ કરવું જોઈએ. આ વિવેક છે. એમનું માન રાખો, આદર કરો, પણ એમની ભક્તિ ન કરો. કોઈનો આદર કરવામાં દોષ નથી, આદર તો કરવો જોઈએ. દાખલા તરીકે લૌકિકમાં કોઈ સરકારી માણસ કે ઓફિસર આવે તો ઊંચા આસન પર બેસાડીને ભાઈ બાપ કરીએ છીએ કે નહીં, હાથ જોડીએ છીએ કે નહીં? હવે એનું અપમાન તમે કરીને કાઢી મૂકો તો શું દશા થાય? તો આ તો પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે. પ્રભુએ બનાવેલા દેવો છે, બધા આદરણીય છે. એટલે એમનો તિરસ્કાર કે અપમાન ના કરવું જોઈએ. કેવલ સન્માનનો વિવેક રાખવો જોઈએ. આદર કરવો જુદો ને આશ્રય એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એક મારું સારું કાર્ય કરી આપશે, હું એની ભક્તિ કરીશ તો મારા બધા કામ સરળ થઈ જશે એવું વિચારવું, એ આશ્રય કહેવાય. આશ્રય જીવનમાં એક નો થાય, ચારે બાજુ ભટકતા રહેશું, કંઈ મળવાનું નથી. કબીરજી કહે છે, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. જેમ લૌકિકમાં પણ પતિ એક જ હોય, ચારે બાજુ ભટકતી હોય તો એ સ્ત્રી પતિવ્રતા ન કહેવાય. એમ અલૌકિકમાં પણ એક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનો જ આશ્રય હોય. ચારે બાજુ ભટકવાથી આપણે કોઈ ના થઈ શકતા નથી ને ક્યાંય ના થઈ શકતા નથી. કોઈનો પણ સ્નેહ તમે નહીં કેળવી શકો. એટલા માટે તો દયારામભાઈ બહુ સરસ વાત કહે છે કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, મારે નહીં સ્વામી બીજો રે. મારું વરણ તો શ્રી ગોપીજન વલ્લભ મારા પ્રભુએ કર્યું છે, મારે નહીં સ્વામી બીજો. અવર કોઈનું કામ ન મારે, રીજો કે ખીજો. ભલે ચાહે કોઈ મારા પર રીઝે કે મારા પર ખીજે, મારે બીજા કોઈથી કાંઈ લેવા દેવા નથી. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, મારે નહીં સ્વામી બીજો. એક વર્યો ગોપીજન વલ્લભ, એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો. અવર કોઈનું કામ ન મારે, અવર કોઈનું કામ ન મારે, રીજો કે બીજો. એક વર્યો ગોપીજન વલ્લભ. દયારામભાઈનો આ દોડ એટલો અદ્ભુત છે, વૈષ્ણવે દરરોજ એનું ચિંતન કરવું જોઈએ. દરરોજ આ દોડને વૈષ્ણવે વાગોળવું જોઈએ, તો જેનાથી આપણો અન્યાશ્રય છૂટે અને આપણો ભગવત આશ્રય દ્રઢ થાય. કૃષ્ણ કરે પ્રમાણ કારજે, કૃષ્ણ કરે તે પ્રમાણ કારજે, વણસો કે સીધો પ્રાણ જાય પણ અન્ય મૃતિમાં, પ્રાણ જાય પણ
દુખી જેમ ગમે તેમ રાખે, સુખી દુખી જેમ ગમે તેમ રાખે, એના ગુણ ગાવું. વિના મૂલનો ઘરનો ગુલામ, વિના મૂલનો ઘરનો ગુલામ, વેચે ત્યાં વેચાવો શ્રી વલ્લભ નહીં સ્વામી બીજો. એ જન્મ્યો એથી મન માન્યો, બીજો ન ચાહો. એનાથી અવતાર હું કોઈનો, એનાથી અવતાર હું કોઈનો, દાસ ન કહાવું. નહીં સ્વામી બીજો. આ કૃષ્ણ વિના અન્ય શીશ નમે તો છેદનનો દંડ. નંદ કુંવર વિને નામ જપે તો, નંદ કુંવર વિને નામ જપે તો, જીવા કરે સતદંડ. જીવા કરે સતદંડ શ્રી વલ્લભ નહીં સ્વામી બીજો. અવર દેવની આસ કરે તો, અધ ભજે વળી બ્રહ્માંડ. અન્ય અમર દર્શન દોડે પગ, અન્ય અમર દર્શન દોડે પગ, તો પાડું પીડ. નહીં સ્વામી બીજો. હું ચાતક સ્વાતિ શ્રીજી હું, જગહરી વારી. હું હરિલ કાટી હરિ દ્રઢવ્રત, હું હરિલ કાટી હરિ દ્રઢવ્રત, હરિ તે ધારી. નહીં સ્વામી બીજો. અનન્ય પત્ની વ્રત જેને નહીં, કહીએ વ્રતિચારી. શ્રી ગુરુદેવની ભાવે જો કહે, શ્રી ગુરુદેવની ભાવે જો કહે, દયો સદા કે મારી. નહીં સ્વામી બીજો. અવર કોઈનું કામ ન મારે, અવર કોઈનું કામ ન મારે, બીજો કે બીજો મારે. નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી એટલે અનન્ય આશ્રય માટે શ્રી મહાપ્રભુજી ત્રણ વસ્તુ બતાવે છે.
એક તો અન્યસ્ય ભજનમ, ઠાકોરજીને છોડીને બીજા કોઈ દેવી દેવતાની ઉપાસના પૂજા ન કરો. બીજું તત્ર સ્વતગમનમ એવ છે, સામે ચાલીને કોઈ દેવી દેવતાના મંદિરમાં ના જવું. રસ્તામાં આવતું હોય તો કેવલ હાથ જોડીને ભગવત સ્મરણ કરો. અને ત્રીજું પ્રાર્થના કાર્ય માત્રે બી, પોતાનો સ્વાર્થ સાધવા માટે અન્ય કોઈ દેવને પ્રાર્થના ન કરો, માગણી ન કરો. કારણ કે આ જગતમાં અન્ય કોઈ દેવી કે દેવની તાકાત નથી કે ઠાકોરજીની ઈચ્છાથી વિરુદ્ધ તમને આપી શકે. પ્રભુએ જો તમને કંઈ નહીં આપવા ધાર્યું હોય તો જગતમાં પછી કોઈની તાકાત નથી કે તમને આપી શકે. અને પ્રભુએ જો આપવા ધાર્યું હશે તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે. કારણ કે જ્યાં સુધી અન્યાશ્રય હશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં આગળ આપણી ગતિ ક્યારે પણ નહીં થાય. આશ્રય મર્યાદામાં પણ છે અને આશ્રય પુષ્ટિમાં પણ છે, પણ આ બંનેમાં શું ફરક? મર્યાદા માર્ગનો આશ્રય અને પુષ્ટિ માર્ગનો આશ્રય આ બંને જુદો. શ્રી મહાપ્રભુજી આપણને કયો આશ્રય બતાવ્યો? સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શ્રી મહાપ્રભુજીએ જુદા પ્રકારનો શરણ માર્ગ આપણને બતાવ્યો છે. મર્યાદા શરણ જે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં બતાવ્યો, બધા સાધનો અર્જુનને બતાવ્યા અને કહ્યું કે આ બધા સાધનો કરીને તું મારા શરણમાં આવ. પોતાના સાધનો કે શક્તિથી પ્રભુ સુધી પહોંચે તો એ મર્યાદા શરણ છે. અને એ બતાવવા માટે વાંદરીનું દ્રષ્ટાંત આપ્યું. વાંદરી હોય એનું બચ્ચું એ વાંદરીને ચપસીને પકડી રાખે. વાંદરી ક્યારે પણ પોતાના બચ્ચાને પકડતી નથી. બચ્ચું સારી રીતે વાંદરીને વળગીને રહે. વાંદરી આ ઝાડથી બીજે ઝાડ ઉછળકૂદ કરતી હોય, બચ્ચાની પકડ જો ઢીલી થાય ને તો એ નીચે પડી જાય અને પટકાઈને એનું મૃત્યુ થાય. બચ્ચું જ્યાં સુધી એની માને વાંદરીને વળગીને રહે ત્યાં સુધી સલામત છે, પણ જો એની પકડ ઢીલી થાય તો પટકાઈને મૃત્યુ પામે. આ મર્યાદા શરણ છે. ભગવાન કહે છે કે તમે જ્યાં સુધી મારા શરણમાં આવશો, મારા શરણમાં રહેશો, હું તમારું રક્ષણ કરીશ. સાધનો દ્વારા તમે મારા શરણમાં આવો. આ લૌકિક સાધનોનો આશ્રય કરીને જીવ પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પુષ્ટિ શરણનું ઉદાહરણ આપ્યું. પુષ્ટિ શરણ કેવું? તો કે પેલા બિલાડીના બચ્ચા જેવું. બિલાડીનું બચ્ચું ક્યારે પણ એની માને વળગીને રહેતું નથી, પણ બિલાડી પોતાના બચ્ચાને પોતાના મોઢામાં ઝાલી રાખે છે. જે બિલાડી પોતાના તીક્ષ્ણ દાંતોથી ઉંદરડાને મારી નાખે એ જ દાંતથી એ પોતાના બચ્ચાને પકડે, પણ એને જરા પણ ઈજા થવા દેતી નથી. એમ શ્રી મહાપ્રભુજી કહે છે, જે પ્રભુ પોતાના શ્રેયસથી આસુરી જીવોનું દમન કરે છે એ જ પુષ્ટિ જીવોને પ્રભુ પોતાના શ્રેયસથી અભયદાન આપે છે ને વરદાન આપે છે. પુષ્ટિ જીવોને પ્રભુ અભય આપે છે, કહે છે કે તારાથી ચલાતું નથી તો જો તું તારા સામર્થ્યથી મારા સુધી ન પહોંચી શકતો હોય, ચિંતા નહીં કર, હું સામે ચાલી આવીને તને ઉપાડી લઈશ, હું તને ઉચકી લઈશ. પ્રભુ કહે છે કે મારો જીવ મને મેળવવા માટે જો 5 ડગલા ચાલીને આવે ને તો હું 50 ડગલા સામે ચાલીને એનું સ્વાગત કરવા જાઉં છું. જીવ પોતાના સાધનોથી પ્રભુ સુધી પહોંચે મર્યાદા શરણ, અને ઠાકોરજી પોતે પોતાના અનુગ્રહ દ્વારા જીવને પોતાની સન્મુખે છે પુષ્ટિ શરણ છે.
ભગવાન પુષ્ટિ શિષ્યનો અર્થ શું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કોઈ એક વ્યક્તિ કૂવામાં પડ્યો હોય, પાણીમાં ડૂબી રહ્યું હોય, બચાવો બચાવો બૂમ પાડે અને આપણે ત્યાંથી નીકળતા હોઈએ, આપણે એની ચીસો સાંભળીએ તો એને બચાવવા માટે રબરનું ટાયરે, ટ્યુબ, દોરડું કોઈ પણ સાધન નાખીને આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીએ. બનતા પ્રયત્ન બધા કરે. પણ હવે કોઈ એવો વ્યક્તિ કૂવામાં પડ્યો હોય જેને આપણે પુષ્કળ પ્રેમ કરતા હોઈએ, જે આપણો આત્મીય સ્વજન હોય, અને એ જ્યારે કૂવામાં ડૂબી રહ્યો હોય ત્યારે આપણે એ વખતે કોઈ સાધન શોધવા માટે બેસતા નથી. આપણે પોતાની જાતને કૂવામાં ઝંપલાવી દઈએ. એમ પ્રભુનો ભક્ત જ્યારે સંસાર સાગરમાં ડૂબી રહ્યો હોય, આ સંસાર કૂપમાં ડૂબી રહ્યો હોય, ત્યારે ભગવાન પણ એવી પુષ્ટિ કરે છે, એવા અનુગ્રહિત થઈને એ જીવના સંસારમાં પોતે પધારે છે અને સામે પધારીને એ જીવનું વરણ કરે છે, ઉદ્ધાર કરે છે. ભગવાન સ્વયં જ્યારે અનુગ્રહ કરે ત્યારે પુષ્ટિ કહેવાય. એકવાર અકબર બાદશાહે બીરબલને પ્રશ્ન કર્યો, बीरबल, हमारे मजहब में खुदा अपने बंदों के लिए स्वयं कभी जन्म नहीं लेता है, वो तो अपने किसी फकीर मौलवी के द्वारा ही अपने बंदों का उद्धार कर देता है. तुम्हारे भगवान में क्या इतना सामर्थ्य नहीं है कि अपने भक्तों के द्वारा ही दूसरों का उद्धार करवा दे? भगवान खुद क्यों घड़ी घड़ी अवतार लेता है? बीरबल के महाराज, તમારા પ્રશ્નનો જવાબ એક બે દિવસ પછી આપીશ. એક બે દિવસ પછી બીરબલ અને બાદશાહ બગીચામાં સરોવરના કિનારે ટહેલી રહ્યા હતા, ફરી રહ્યા હતા. અચાનક બીરબલે જોઈને બૂમ પાડી, અરે બચાવો બચાવો, બાદશાહનો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે. બાદશાહે જોયું તો દૂર કંઈક આમ ડૂબી રહ્યું હોય એવું લાગ્યું. ક્ષણનો વિલંબ કર્યા વગર, કિંમતી કપડા દાગીનાનો વિચાર કર્યા વગર બાદશાહ પાણીમાં કૂદી પડ્યા. ડૂબી રહ્યો હતો એને ઉપાડીને કાંઠે લાવ્યા. જોયું તો કપડાનું પૂતળું હતું. બાદશાહ ગુસ્સે તો, અરે બીરબલ, હિન્દુસ્તાનના બાદશાહની આવી મજાક? બીરબલ કે મહારાજા, મજાક નથી, તમારા પ્રશ્નનો ઉત્તર છે. તમને ખબર પડી કે તમારો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે. તમે તો દેશાધિપતિ છો, હજારો નોકર ચાકર સેવકો છે. હું તો તમારી પાસે હતો ને, મને કહેવાની પણ તસદી તમે લીધી નહીં, સમય બગાડ્યો નહીં, અને તમે પોતે તમારા પૌત્રને બચાવવા પાણીમાં કૂદી પડ્યા. એમ જ્યારે જ્યારે ભગવાનના ભક્તો સંસાર સાગરમાં ડૂબતા હોય ને, ત્યારે ભગવાન જરા પણ વિલંબ કરતા નથી. પોતે જ અવતાર ધારણ કરીને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે. એ જ ભગવાનની પુષ્ટિ છે. જીવ ઠાકોરજી સુધી જવાની મથામણ કરે તે મર્યાદા શરણ, અને પ્રભુ અનુગ્રહ કરીને જીવને શરણમાં લે પુષ્ટિ શરણ. પુષ્ટિને મર્યાદાનો ભેદ એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવવું. એક કરિયાણાનો વેપારી, એની પાસે ગ્રાહક આવ્યો. કહ્યું કે મારે 1 કિલો ખાંડ જોઈએ છે, કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. પેલા ગ્રાહકે પાકીટમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. વેપારીએ લઈને ગલ્લામાં મૂક્યા. ત્રાજવા ઉપર ખાંડ મૂકી. કિલો કરતાં થોડું વધારે વજન થયું તો વધારાનું પાછું કાઢી લીધું. બરાબર કિલો થયું એટલે પડીકું વાળી ગ્રાહકને આપ્યો, લઈને ચાલ્યો ગયો. થોડી વાર પછી વેપારીનો પોતાનો દીકરો આવ્યો. કહ્યું, પપ્પા, સાંજે ઘરે મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ. મમ્મીએ કહ્યું કે ચા બનાવવાની છે, 1 કિલો ખાંડ આપો. પેલો વેપારી કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ થશે એટલે પાછો આવીશ. એક કામ કરી, એક સાથે 5 કિલો લઈ જા. રૂપિયા પણ લીધા નહીં. ગ્રાહક આવ્યો, એની પાસે રૂપિયા પણ લીધા, બરાબર પ્રમાણસર આપી. કિલોથી વધારે થયું તો પાછું લઈ લીધું. અને પોતાનો દીકરો આવ્યો, રૂપિયા પણ લીધા નહીં, જોઈતી હતી 1 કિલો ને આપી 5 કિલો. આ જ ભેદ પુષ્ટિને મર્યાદા વચ્ચેનો છે. મર્યાદામાં જીવ જેટલા પ્રમાણમાં સાધન કરે છે એટલા પ્રમાણમાં એને ફળ મળે છે, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું.
અને પ્રભુની પુષ્ટિને કોઈ પ્રમાણ હોતું નથી. પ્રભુ પોતાની ઈચ્છા અનુસાર પોતાના ભક્ત પર અનુગ્રહની વૃષ્ટિ કરે છે. કૃપા એ પ્રભુની સર્વોપરી શક્તિ છે અને કેવલ પ્રભુની ઈચ્છાને આધીન છે. પ્રભુની જે ઈચ્છા હોય એ પ્રકારે પોતાના ભક્તો પર અનુગ્રહની વૃષ્ટિ કરે, એ પ્રકારે ભક્તોને અનુગ્રહનો અનુભવ કરાવે. આપણો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પ્રભુની કૃપાનો અનુભવ કરવાનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ પોતાની સમગ્ર ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. શ્રીમદ ભાગવતજીએ પુષ્ટિનો અર્થ આપણને બતાવ્યો. છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા, પોષણ લીલા છે. પોષણમ તદ અનુગ્રહ. ભગવાનમાં અપાર સામર્થ્ય છે. ભગવાન અનેક ધર્મો ધારણ કરે છે, અનેક શક્તિઓના સ્વામી છે. પણ જ્યારે જ્યારે ભગવાન ભૂતલ પર અવતાર ધારણ કરે ને, દરેક અવતારમાં ભગવાનના બધા ધર્મો પ્રગટ હોતા નથી. જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા જ ધર્મો ભગવાન એ અવતારમાં પ્રગટ કરે છે. બીજા ધર્મો ભગવાનમાં અંતરિત હોય છે. પણ આ કૃપા નામનો જે ધર્મ છે ને, એ ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય છે. ખરેખર બીજી રીતે વિચારીએ તો ભક્તો પર કૃપા કરવા માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. પણ કૃષ્ણ અવતારમાં તો ભગવાને અનુગ્રહની જે રસ લહાણ કરી છે ને, એ બીજા કોઈ અવતારોમાં કરી નથી. કૃષ્ણ અવતારમાં ઘણી લીલાઓ કરવામાં ભગવાને પોતાના સ્વરૂપ અને મહાત્મ્યને પણ છુપાવ્યું છે. ગોવાળિયાઓને ભગવાને એટલી આત્મીયતા આપી, એની સાથે ભગવાન રમ્યા, એમની સાથે ભગવાને બિરાજીને ભોજન કર્યું. અરે મધુ મંગલનું જૂઠણ દહીં અરોગવામાં પણ પ્રભુને સંશય થયો નથી. એટલે તો બ્રહ્માજી આ લીલાને જોઈને મોહિત થઈ ગયા. અરે જેને આચાર વિચારનું જ્ઞાન નથી, એ ગોવાળિયાનું જૂઠણ ખાય છે. ખરેખર ભગવાન છે. અને એટલે તો ગોપ બાળકોને વાછરડાઓનું હરણ કરી પરીક્ષા કરી છે. જ્યારે ગોપીજનોને કોઈ પણ પ્રકારનું સાધન કર્યા વગર કે કોઈ પણ પ્રકારનો પરિશ્રમ આપ્યા વગર ભગવાને પરમાનનું દાન એમને સહજમાં કર્યું છે. આનાથી મોટી બીજી શું કૃપા હોય? ભગવાનની કૃપા બે પ્રકારની, એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા. જેના પર સાધારણ કૃપા થાય ને, એના આલોક સંબંધી કે ભગવત સંબંધી દરેક મનોરથો પ્રભુ કેવલ કૃપા દ્વારા પૂર્ણ કરે. એમાં ભગવાનને બીજો કોઈ પરિશ્રમ ના પડે. પ્રભુ ઈચ્છે અને એમની કૃપા દ્વારા ભક્તના મનોરથો પૂરા થઈ જાય. પણ જેના પર ભગવાનની વિશેષ કૃપા ઉતરે એને ફળ સ્વરૂપે શું મળે? કોઈ વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર ભગવાનની વિશેષ કૃપા ઉતરે ને ભગવાન બીજું કંઈ ના આપે, પણ ફળ સ્વરૂપે ઠાકોરજી પોતે જ એના બની જાય, સ્વયં પ્રભુ જ ફળ સ્વરૂપમાં એને પ્રાપ્ત થઈ જાય. અને એનાથી મોટી બીજી કઈ કૃપા હોય? અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. કારણ કે પુષ્ટિ જીવોને ઠાકોરજી સિવાય ચતુર્વિધ મુક્તિ પણ ગમતી નથી, બીજું કંઈ જોઈતું નથી. એમનો તો કેવલ પોતાના પ્રભુ જોઈએ છે. અને કૃપાનો અનુભવ કરવા માટે તો શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. જેના પર પ્રભુની કૃપા થઈ જાય ને, પછી આ જગતમાં કોઈની તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે. સામાન્ય રીતે કાલ, કર્મ કે સ્વભાવ દ્વારા ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે. આ ત્રણ પરિબળો એવા છે કે જીવનું એની સામે કંઈ ચાલતું નથી. પણ પ્રભુ જેના પર કૃપા કરે ને, તો કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ કૃપાનો અનુભવ કરાવે. કારણ કે પ્રભુ તો કાલના પણ કાલ છે. પ્રભુ ચાહે તો કર્મના બંધનો પણ કાપી શકે. અને પ્રભુ ચાહે તો આસુરી જીવનો પણ ઉદ્ધાર કરી શકે અને આસુરી જીવનો સ્વભાવ બદલીને દૈવી પણ કરી શકે.
અજામિલના પાપ ઓછા નહીં હતા, છતાં પ્રભુએ કૃપા કરી. વૃત્રાસુર અસુર હતો, છતાંય ઠાકોરજીએ કૃપા કરીને ઉદ્ધાર કર્યો. દિતિપુત્ર મરુતો ને કાલ કર્મ સ્વભાવ ત્રણેય બાધક હતા, છતાંય ઠાકોરજીએ કૃપા કરી. એના પરથી નક્કી થાય કે કોઈ એક પ્રકારના જીવ પર ભગવાનની કૃપાનો અધિકાર નથી. અમુક પર જ કૃપા થાય એવું નહીં. ભગવાન જો વિચારે તો કોઈ દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય કે કોઈ પશુ પક્ષી પર પણ ભગવાનની કૃપા થાય, જેના પર વિચારીને કૃપાનો અનુભવ થાય. ભગવાનનો સ્વભાવ કૃપા કરવાનો અને જીવનું કર્તવ્ય પ્રભુની કૃપાની રાહ જોવાનું છે. એવું નહીં વિચારવાનું કે હું આટલી સેવા કરું છું, આટલું સ્મરણ કરું છું તો મારા પર કૃપા કેમ નથી થતી. એને કરવી હશે ત્યારે કરશે, જે રીતે કરવી હશે એ રીતે કરશે. જીવનું કર્તવ્ય કૃપાની રાહ જોવાનું છે. કૃપા કરવાનું કાર્ય પ્રભુનું છે, એના ભરોસે છોડી દો. અને યાદ રાખો, એ જ્યારે જેવી કૃપા કરશે ને પછી એમાં કંઈ બાકી નહીં રહે. આખા ને આખા પોતાની કૃપાથી આપણને ભીજવી દેશે, તરબોળ કરી દેશે. શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રભુ કૃપા દ્વારા જીવનું વર્ણન કરે ત્યારે પુષ્ટિ છે. એટલા માટે તો જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ને ત્યારે સ્વયં ઠાકોરજી પોતે જીવનું વર્ણન કરવા માટે પધારે છે. પ્રભુને શોધવાનો પ્રયત્ન જીવને કરવો પડતો નથી. એટલે તો બ્રહ્મ સંબંધ કેવલ બંધ નહીં, સંબંધ સારી રીતે પ્રભુની સાથે જીવ જોડાય છે. એક અલૌકિક બંધનમાં પ્રભુની સાથે જીવ બંધાય છે. સ્વયં ઠાકોરજી જીવનું વર્ણન કરવા પધારે છે. મર્યાદા શરણ એ કર્મ, જ્ઞાન, વ્રતો, યમ, નિયમ, તપ કરવાથી પ્રાપ્ત થાય. જ્યારે પુષ્ટિ શરણ એ ફલરૂપ છે. જીવને એના માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી. ઠાકોરજી કૃપા કરીને સ્વયં સિદ્ધ કરી આપે છે. અને આ શરણ એટલે જ આશ્રય, અને આશ્રય એટલે પુષ્ટિ માર્ગનો પાયો. શ્રી મહાપ્રભુજી આપણને બહુ સુંદર સમજાવે છે. ભગવાનની કૃપા તો બધા પર વરસે જ છે, પણ એ કૃપાનો અનુભવ ત્યારે થાય કે જીવની થોડી પાત્રતા નિર્મિત થાય. અને પાત્રતા ક્યારે આવે કે જ્યારે આપણે પ્રભુના શરણમાં જઈએ ત્યારે. એટલે જ મહાપ્રભુજી આ શરણાગતિનો માર્ગ આપણને બતાવ્યો. કોઈ સાધન કરવાની આવશ્યકતા નથી, કેવલ એના ચરણ પકડી લો. એના ચરણ પકડી લેશો ને તો એની કૃપાથી જ એ પાત્રતા પણ તમારામાં આવશે અને સ્વયં એ કૃપાનો અનુભવ તમને કરાવશે. અર્જુનને બધો જ ઉપદેશ ભગવાને આપ્યો, જ્ઞાન, કર્મ, પ્રપત્તિ, ભક્તિ. છતાંય ભગવાને કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો નહીં, પણ જ્યારે ભગવાનના શરણમાં આવ્યો ને, શરણાગતિ સ્વીકારી, ત્યારે એનામાં એ પાત્રતા આવી છે. યુદ્ધ કરવા સક્ષમ થયો, યુદ્ધ પણ કર્યું અને એને વિજયશ્રી પણ વધી છે. એમ જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે ત્યારે પ્રભુની કૃપા એના પર વરસે છે. પુષ્ટિ માર્ગમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે સૌથી પહેલા ગુરુદેવ દ્વારા આપણને નામ મંત્રની દીક્ષા મળે છે. 3 વખત કાનમાં ગુરુદેવ શ્રી કૃષ્ણ શરણમાં અષ્ટાક્ષર મંત્ર કહે છે. અને જુઓ, જીવાત્માને સૌથી પહેલો સંબંધ પ્રભુના નામ સાથે થાય છે. નંદાલયમાં પ્રભુનું જ્યારે પ્રાગટ્ય થયું ને ત્યારે વ્રજ ભક્તોએ પહેલા સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. પ્રભુના દર્શન નથી થયા, પહેલો સંબંધ કાન સાથે થયો છે. જેવું સાંભળ્યું ને એવા જ દેહ એની ભાન ભૂલી ગયા. એક અલૌકિક આનંદનો આવિર્ભાવ થયો. દોડ્યા છે પ્રભુના દર્શન કરવા માટે.
અરે પ્રભુના દર્શન કરવા જતા જતા તો હાથમાં જે કંઈ હતું ને એકબીજાને લૂંટાવા લાગ્યા છે, એકબીજા પર દહીં છાસ માખણ ઉડાડ્યું છે, એવો આનંદ વ્યક્ત કર્યો છે. પછી નંદાલયમાં ગયા ત્યારે બીજો સંબંધ દ્રષ્ટિ દ્વારા થયો, પ્રભુના દર્શન થયા. અને જ્યાં પ્રભુના દર્શન થયા ત્યાં બધી આસક્તિઓ લૌકિકની છૂટી ગઈ ને પ્રભુમાં એવો સ્નેહ પ્રગટ થઈ ગયો. ત્રીજો સંબંધ હૃદયની સાથે થયો છે. એટલે જે દિવસે આપણને નામ નિવેદન થાય ને, વિચારવાનું કે હવે પ્રભુની સાથે આપણી સગાઈ થઈ ગઈ છે, આપણને પુષ્ટિનું શરણ મળ્યું છે, અનન્ય બનવું એ હવે આપણી જવાબદારી છે. જેમ કોઈ કન્યા હોય ને, એના લગ્નની વાત જ્યારે ચાલતી હોય ને ત્યારે ઘણી બધી જગ્યાએ વાત ચાલે. 10-15 જગ્યાએથી માગા આવ્યા હોય, કોઈ સારી કન્યા હોય, સંસ્કારી હોય તો એ પછી પોતાના પાકીટમાં 10-15 મૂર્તિયાઓના ફોટા લઈને ફર્યા કરે. મા બાપ પણ લાવી આપે કે બેટા બધા ફોટા માગા આવ્યા છે, રાખ તારી પાસે, આમાંથી એક યોગ્ય વરને તું પસંદ કર. પણ જ્યારે છેવટની પસંદગી થઈ જાય, ગોળ ધાણા ખવાઈ જાય, સગાઈ થઈ જાય ને, ત્યારે સમજદાર મા બાપ હોય ને કે બેટા હવે એક ફોટો તારા પાકીટમાં રાખ ને બીજા બધા ફોટા એમાંથી બહાર કાઢી નાખ. બીજા બધા કોઈ પણ વધારે રહી જશે ને તો પછી તારું જીવતર બગડી જશે. પર્સમાંથી જ નહીં, મનમાંથી પણ પછી બીજા બધા ફોટા કાઢી નાખવા પડે, એક જ રાખવું પડે. એવો જ શ્રી વલ્લભની આડીથી જે દિવસે ઠાકોરજીની કંઠી આપણે બાંધી, તે દિવસથી બીજા બધા જ મનમાંથી નીકળી જાય, કેવલ આપણે ઠાકોરજીના જ બનીને રહીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ એ કેવલ બોલવાની વાત નથી, એ ભાવ પણ આપણે હૃદયમાં કેળવવો પડે. અને શ્રી કૃષ્ણનું જ શરણ શા માટે લેવું એ સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી છે. આ કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ શ્રી મહાપ્રભુજીએ બુલા મિશ્રને કરાવીનો આશ્રય સિદ્ધ કરાવી આપ્યો અને માનસી સેવા સિદ્ધ કરવા માટે અંતઃકરણ પણ સિદ્ધ કરી આપ્યું. તે પ્રભુનો આશ્રય દ્રઢ કેવી રીતે થાય, બીજા બધા આશ્રયો કઈ રીતે વામણા છે, શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં સમજાવે છે. અત્યાર સુધી આપણે કેવલ ભૂમિકાનું દર્શન કર્યું, પણ હવે વિગતવાર એક એક શ્લોકોનું આપણે સૌ દર્શન કરીએ. પહેલો શ્લોક એકવાર આપણે સાથે મળીને બોલશું અને પછી આગળ એના પર ચર્ચા કરશું. મારી સાથે બોલું, પછી વૈષ્ણવ સાથેને ઝીલશે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલો ચ કલધર્મિણી. પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવં ગતિર્મમ. 11 શ્લોકનો આ ગ્રંથ. પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, દુષ્ટ ધર્મો વાળા એવા કલિયુગમાં ભગવત પ્રાપ્તિના બધા જ સાધનો નષ્ટ પામ્યા છે. આ દુનિયામાં છળ કપટ પુષ્કળ પ્રમાણમાં વધ્યા છે. ત્યારે એવી પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ એ જ મારા રક્ષક છે, શ્રી કૃષ્ણનું ચરણ એ જ કેવલ મારો આશ્રય છે. આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કાળનો દોષ બતાવે છે. કલૌ સર્વ માર્ગે સુનષ્ટેષુ, સંસ્કૃતમાં જેને 7મી વિભક્તિ કહેવાય તેનો અહીંયા પ્રયોગ થયો છે. જ્યારે અને ત્યારેના રૂપમાં એનો પ્રયોગ થાય. કલૌ એટલે કલિયુગમાં, સર્વ માર્ગેષુ નષ્ટેષુ એટલે બધા જ માર્ગો નષ્ટ થયા છે. જ્યારે કલિયુગમાં બધા જ માર્ગો નષ્ટ થયા છે ત્યારે ચ એટલે પાખંડ પ્રચુરે લોકે, લોક અને જગતમાં
પાખંડ એટલે છલ કપટ ઢોંગ, પ્રચુર એટલે પ્રચુર પ્રમાણમાં વધ્યા છે. ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ, ગતિ શબ્દના અહીંયા જુદા જુદા અર્થ થાય છે. ગતિ એટલે શરણ, ગતિ એટલે ફળ, અને ગતિ એટલે પ્રાપ્તિ. શ્રી મહાપ્રભુજી કહે છે મમ ગતિ